કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ રહેલા કેબિનેટના મારા સાથી સહયોગીગણ, રાજ્યોના માન્ય રાજ્યપાલ, તમામ સન્માનિત મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીગણ, ઉપસ્થિત શિક્ષણવિદો, અધ્યાપકગણ, તમામ અભિભાવક અને મારા પ્રિય યુવાન સાથીઓ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને 1 વર્ષ પૂર્ણ થવા બદલ તમામ દેશવાસીઓ તથા ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા 1 વર્ષમાં દેશના આપ તમામ મહાનુભાવો, શિક્ષકો, મુખ્ય આચાર્યો, નીતિકારોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં ઘણી મહેનત કરી છે. કોરોનાના આ કાળમાં લાખો નાગરિકોથી શિક્ષકો, રાજ્યો, સ્વાયત્ત સંસ્થાઓના સૂચનોથી લઈને ટાસ્ક ફોર્સની રચના કરીને નવી શિક્ષણ નીતિને ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવીને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે આ જ કડીમાં મને ઘણી બધી નવી યોજનાઓ, નવી પહેલનો પ્રારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સાથીઓ, આ મહત્વપૂર્ણ અવસર એવા સમયે આવ્યો છે જ્યારે દેશ તેની સ્વતંત્રતાના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આજથી થોડા દિવસ બાદ 15મી ઓગસ્ટે સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એક રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ આઝાદીના અમૃત મહોત્સવની મહત્વનો હિસ્સો બની ગયો છે. આવડા મોટા મહાપર્વ વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આજે શરૂ થયેલી યોજનાઓ નવા ભારતના નિર્માણમાં ઘણી મોટી ભૂમિકા અદા કરશે. ભારતના જે સોનેરી ભવિષ્યના સંકલ્પ સાથે આજે આપણે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તે ભવિષ્ય તરફ આપણને આજની નવી પેઢી જ લઈ જશે. ભવિષ્યમાં આપણે જેટલા આગળ ધપીશું, જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરીશું, તે એ બાબત પર નિર્ભર કરશે કે આપણે આપણા યુવાનોને વર્તમાનમાં એટલે કે આજે કેવું શિક્ષણ પ્રદાન કરી રહ્યા છીએ, કેવી દિશાનું સિંચન કરી રહ્યા છીએ. આથી જ હું માનું છું કે ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણના મહાયજ્ઞમાં મોટા પાસા પૈકીનું એક છે અને તેથી દેશે આ શિક્ષણ નીતિને એટલી આધુનિક બનાવી છે, એટલું જ ભાવિ તૈયાર રાખ્યું છે. આજે આ કાર્યક્રમમાં સંકળાયેલા મોટા ભાગના મહાનુભાવો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બારીકાઈઓથી પરિચિત છે, પરંતુ આ કેટલું મોટું મિશન છે તેનો અનુભવ આપણે વારંવાર યાદ કરવાનો છે. સાથીઓ, દેશભરમાં આપણા ઘણા યુવાન વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં આપણી સાથે છે. જો આ સાથીઓ પાસેથી આપણે તેમની આકાંક્ષાઓ અંગે, તેમના સપનાઓ વિશે પૂછીએ તો તમે જોશો
કે દરેક યુવાનના મનમાં એક નવીનતા છે, એક નવી ઉર્જા છે. આપણો યુવાન પરિવર્તન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તે રાહ જોવા માંગતો નથી. આપણે તમામે જોયું છે કે કોરોના કાળમાં આપણી શિક્ષણ વ્યવસ્થા સામે કેવડો મોટો પડકાર આવ્યો હતો. વિદ્યાર્થીઓના અભ્યાસની સ્ટાઇલ અને જીવનશૈલી બદલાઈ ગઈ, પરંતુ દેશના વિદ્યાર્થીએ ઝડપથી આ પરિવર્તનને સ્વીકારી લીધું. ઓનલાઈન અભ્યાસ હવે એક સરળ માધ્યમ બની રહ્યું છે. શિક્ષણ મંત્રાલયે પણ તેના માટે ઘણા પ્રયાસ કર્યા છે. મંત્રાલયે દીક્ષા પ્લેટફોર્મ શરૂ કર્યું, સ્વયં પોર્ટલ પર અભ્યાસક્રમ શરૂ કર્યા અને આપણા વિદ્યાર્થીઓ જોશભેર તેનો હિસ્સો બની ગયા. દીક્ષા પોર્ટલ પર મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં 2300 કરોડથી વધારે હિટ મળી છે, જે પુરવાર કરે છે કે તે કેટલો ઉપયોગી પ્રયાસ છે. આજે પણ તેમાં દરરોજની 5 કરોડ હિટ મળે છે. સાથીઓ, 21મી સદીનો આજનો યુવાન પોતાની વ્યવસ્થા, પોતાની દુનિયા પોતાની રીતે જ બનાવવા માંગે છે. આથી જ તેને એક્સપોઝર જોઈએ છે. તેને જૂના બંધનો, પાંજરામાંથી મુક્તિ જોઈએ છે. તમે જુઓ કે આજે નાના નાના ગામડા, કસ્બામાંથી નીકળેલો યુવાન કેવી કમાલ કરી રહ્યો છે. આજ અંતરિયાળ વિસ્તારો અને સામાન્ય પરિવારમાંથી આવનારો યુવાન આજે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનો ધ્વજ લહેરાવી રહ્યો છે, ભારતની નવી ઓળખ આપી રહ્યો છે. આવા જ કરોડો યુવાનો આજે અલગ અલગ ક્ષેત્રમાં અસામાન્ય કાર્ય કરી રહ્યા છે, અસાધારણ લક્ષ્યાંકોનો પાયો રચી રહ્યા છે. કોઈ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પુરાતન અને આધુનિક મિશ્રણ દ્વારા નવી વિધાને જન્મ આપી રહ્યા છે. કોઈ રોબોટિક્સના ક્ષેત્રમાં એક સમયે સાઈફાઈ માનવામાં આવતી કલ્પનાઓને હકીકતમાં બદલી રહ્યા છે. કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં માનવીય ક્ષમતાઓને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યા છે, તો કોઈ મશીન લર્નિંગમાં નવા સીમા ચિહ્નની તૈયારી કરી રહ્યા છે. તમામ ક્ષેત્રમાં ભારતનો યુવાન ઝંડો લહેરાવવા માટે આગળ ધપી રહ્યો છે. આ યુવાન ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ક્રાંતિ લાવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી 4.0માં ભારતના નેતૃત્વને તૈયાર કરી રહ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાને નવો વેગ આપી રહ્યો છે. તમે કલ્પના કરો કે આ યુવાન પેઢીને જ્યારે તેમના સપનાને અનુરૂપ વાતાવરણ મળશે તો તેની તાકાત કેટલી વધી જશે. અને તેથી જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ભરોસો અપાવે છે કે દેશ હવે સંપૂર્ણપણે તેમની સાથે છે, તેમના ઉત્સાહની સાથે છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે, તે આપણા યુવાનોને ભવિષ્યલક્ષી બનાવશે, એઆઈ ડ્રીવન ઇકોનોમીનો માર્ગ ખોલશે. શિક્ષણમાં આ ડિજિટલ ક્રાંતિ સમગ્ર દેશમાં એક સાથે આવે, ગામડા અને શહેરને
સમાન ડિજિટલ લર્નિંગથી સાંકળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર એટલે કે NDEAR અને નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ NEFT આ દિશામાં સમગ્ર દેશમાં ડિજિટલ અને ટેકનોલોજી ફ્રેમવર્ક ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. યુવાન મન જે દિશામાં વિચારવા માંગે, ખુલ્લા આકાશમાં ઉડવા માંગે, દેશની નવી શિક્ષણ વ્યવસ્થા તેને એવી જ તક ઉપલબ્ધ કરાવશે. સાથીઓ, છેલ્લા એક વર્ષમાં તમે બધાએ અનુભવ્યું હશે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેવી રીતે દબાણ મુક્ત રાખવામાં આવી છે. પોલિસી લેવલ પર જે પારદર્શકતા છે તેવી જ પારદર્શકતા વિદ્યાર્થીઓને મળી રહેલા વિકલ્પોમાં પણ છે. હવે વિદ્યાર્થીઓ કેટલો અભ્યાસ કરે, કેટલા સમય માટે ભણે તે કોઈ બોર્ડ કે યુનિવર્સિટી નક્કી નહીં કરે. આ નિર્ણયમાં વિદ્યાર્થીની પણ ભાગીદારી રહેશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની જે વ્યવસ્થા આજે શરૂ થઈ છે તેણે વિદ્યાર્થીને એક જ કલાક કે એક જ કોર્સમાં જકડાઈ રહેવાથી મજબૂરીમાંથી મુક્ત કરી દીધો છે. આધુનિક ટેકનોલોજી પર આધારિત એકેડેમિક બેંક અને ક્રેડિટ આ સિસ્ટમને નવી દિશામાં વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી પરિવર્તન લાવનાર છે. હવે દરેક યુવાન પોતાની રુચિથી, પોતાની સુવિધાઓથી ગમે ત્યારે એક સ્ટ્રીમને પસંદ કરી શકે છે કે છોડી શકે છે. હવે કોઈ કોર્સની પસંદગી કરતી વખતે એ ડર નહીં રહે કે જો આપણો નિર્ણય ખોટો પડ્યો તો શું થશે. આવી જ રીતે સ્ટ્રક્ચર એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નિંગ લેવલ એટલે કે સફલ મારફતે વિદ્યાર્થીની સમીક્ષાની પણ વૈજ્ઞાનિક વ્યવસ્થા શરૂ થઈ છે. જે વ્યવસ્થા આવનાર દિવસોમાં વિદ્યાર્થીને પરીક્ષાના ડરમાંથી પણ મુક્તિ અપાવશે. જ્યારે આ ડર યુવા માનસમાંથી નીકળી જશે તો નવા નવા કૌશલ્ય લેવાની હિંમત અને નવી નવી શોધ કરવાના નવા યુગનો પ્રારંભ થશે. સંભાવનાનો વ્યાપક વિસ્તાર થશે. આથી જ હું ફરીથી કહીશ કે આજે નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નવો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. તેમાં ભારતનું ભાગ્ય પલટવાની ક્ષમતા છે. સાથીઓ, આપણે અને તમે દાયકાઓથી એવો માહોલ જોયો છે જ્યારે એમ માનવામાં આવતું હતું કે સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશ જવું પડશે, પરંતુ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવે, શ્રેષ્ઠ સંસ્થાઓ ભારત આવે, તે હવે આપણે જોઈ રહ્યા છીએ. આ માહિતી ઘણી ઉત્સાહ પ્રેરક છે કે દેશની 150 થી વધુ યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટેની ઓફિસ શરૂ કરવામાં આવી છે. ભારતના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય સ્તર પર રિસર્ચ અને એકેડેમિકમાં વધુ આગળ વધે તેના માટે આજે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સાથીઓ, આજે બની રહેલી સંભાવનાઓને સાકાર કરવા માટે આપણા યુવાનોએ દુનિયાથી એક ડગલું આગળ રહેવું પડશે. એક ડગલું આગળનું વિચારવું પડશે. આરોગ્ય હોય, સંરક્ષણ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, દેશે તમામ દિશામાં
સક્ષમ અને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર ભારતનો આ માર્ગ સ્કિલ ડેવલપમેન્ટ અને ટેકનોલોજીથી આવે છે, જેની ઉપર એનઈપીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મને આનંદ છે કે ગયા વર્ષે 1200થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સ્કિલ ડેવલપમેન્ટથી સંકળાયેલા સેંકડો નવા કોર્સને મંજૂરી આપવામાં આવી છે. સાથીઓ, શિક્ષણના વિષયમાં પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી કહેતા રહેતા હતા કે રાષ્ટ્રીય શિક્ષણ ખરા અર્થમાં રાષ્ટ્રીય હોવા માટે રાષ્ટ્રીય પરિસ્થિતિઓને રિફ્લેક્ટ કરવી જોઈએ. બાપુના આ દૂરંદેશી વિચારોને પૂર્ણ કરવા માટે સ્થાનિક ભાષાઓમાં, માતૃભાષામાં શિક્ષણના વિચાર એનઈપીમાં રાખવામાં આવ્યા છે. હવે ઉચ્ચ શિક્ષણમાં સૂચનોના માધ્યમ માટે સ્થાનિક ભાષા પણ એક વિકલ્પ રહેશે. મને આનંદ છે કે 8 રાજ્યમાં 14 એન્જિનિયરિંગ કોલેજ 5 ભારતીય ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મરાઠી અને બાંગ્લામાં એન્જિનિયરિંગનું શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. એન્જિનિયરિંગના કોર્સને 11 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક ટૂલ ડેવલપ કરવામાં આવ્યું છે. પ્રાંતીય ભાષાઓમાં પોતાનું શિક્ષણ શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીનીઓને હું ખાસ અભિનંદન આપવા જઈ રહ્યો છું. તેનો સૌથી મોટો લાભ દેશના ગરીબ વર્ગ, ગામડામાં રહેતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને, દલિત તથા પછાત વર્ગના અને આદિવાસી ભાઈ બહેનોને મળશે. આજ પરિવારમાંથી આવનાર બાળકોને સૌથી વધુ ભાષા વિભાજનનો ભોગ બનવું પડતું હતું. સૌથી વધુ નુકસાન આવા જ પરિવારના બાળકોને ભોગવવું પડતું હતું. માતૃભાષામાં અભ્યાસથી ગરીબ બાળકોનો આત્મવિશ્વાસ વધશે અને તેમના સામર્થ્ય અને પ્રતિભા સાથે ન્યાય થશે. સાથીઓ, પ્રારંભિક શિક્ષણમાં પણ માતૃભાષાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. જે વિદ્યા પ્રવેશ પ્રોગ્રામ આજે લોન્ચ કરાયો છે, તેની તેમાં સૌથી મોટી ભૂમિકા છે. પ્લે સ્કૂલનો અભિગમ મોટા શહેરો સુધી જ મર્યાદિત હતો. તે વિદ્યા પ્રવેશ મારફતે તે હવે દૂર દૂરની સ્કૂલો સુધી પહોંચશે અને રાજ્ય પોતાની જરૂરિયાતને આધારે તેને લાગુ કરશે. यूनिवर्सल प्रोग्राम के तौर पर लागू होगा और राज्य भी अपनी अपनी जरूरत के हिसाब से इसे लागू करेंगे. એટલે કે દેશના તમામ હિસ્સામાં બાળક અમીર હોય કે ગરીબ હોય, પણ તેનું શિક્ષણ રમતા રમતા, હસતા હસતા જ થાય એ દિશામાં પ્રયાસ હાથ ધરાશે. आसानी से होगी इस दिशा का ये प्रयास है. અને જ્યારે પ્રારંભ હાસ્ય સાથે થશે તો આગળ જતા સફળતાનો માર્ગ પણ આસાનીથી પૂર્ણ થશે. સાથીઓ, આજે અન્ય એક કાર્ય પણ થયું છે જે મારા હૃદયથી ઘણું નજીક છે, ઘણું સંવેદનશીલ છે. આજે દેશમાં 3 લાખથી વધુ બાળકો એવા છે જેમને શિક્ષણ માટે સાંકેતિક ભાષાની જરૂર પડે છે. તેને સમજીને ભારતીય સાઇન લેંગ્વેજને પહેલી વાર એક ભાષાના વિષય એટલે કે એક સબ્જેક્ટનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી તેને એક ભાષાની રીતે પણ ભણી શકશે.
इससे તેનાથી ભારતીય સાઇન લેંગ્વેજને વેગ મળશે. बहुत बढ़ावा मिलेगा. આપણા દિવ્યાંગ हमारे સાથીઓને दिव्यांग साथियों તેનાથી ઘણી મદદ મળશે. बहुत मदद मिलेगी. સાથીઓ, તમે જાણો છો કે કોઈ પણ વિદ્યાર્થીને किसी भी સમગ્ર स्टूडेंट શિક્ષણમાં की पूरी पढ़ाई में તેના જીવનની સૌથી મોટી પ્રેરણા તેના અધ્યાપક હોય છે. अध्यापक होते हैं. આપણે ત્યાં તો हमारे કહેવાય यहाँ तो છે कहा गया है, કે ગુરો ન પ્રાપ્યતે યત તત यत तत् ન અન્ય અત્રાપી લભ્યતે. लभ्यते. અર્થાત જે ગુરુથી પ્રાપ્ત થઈ શકતું નથી તે અન્ય ક્યાંયથી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે કે એવું કંઈ નથી नहीं है જે સારો ગુરુ, સારો શિક્ષક મળ્યા બાદ દુર્લભ હોય. दुर्लभ हो. આથી જ इसलिए રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચનાથી લઈને फॉर्मुलेशन से लेकर તેના અમલીકરણ સુધીના દરેક તબક્કે આપણા શિક્ષકો આ અભિયાનમાં સક્રિય રૂપે હિસ્સો બનેલા છે. આજે લોન્ચ કરાયેલો નિષ્ઠા 2.0 પ્રોગ્રામ આ દિશામાં प्रोग्राम भी મહત્વની दिशा में ભૂમિકા एक अहम ભજવશે. भूमिका निभाएगा. આ इस પ્રોગ્રામ के દ્વારા जरिए देश के દેશના શિક્ષકોની આધુનિક જરૂરિયાતોને जरूरतों के हिसाब ધ્યાનમાં से રાખીને તાલીમ પણ મળશે અને તેઓ પોતાના સૂચનો પણ વિભાગને આપી શકશે. मेरा તમામ सभी શિક્ષકોને, शिक्षकों से, એકેડેમિશિયનોને से મારો અનુરોધ છે કે આ પ્રયાસોમાં प्रयासों में ઉત્સાહભેર बढ़-चढ़कर ભાગ લો हिस्सा लीजिए. અને अधिक વધુને से વધુ अधिक યોગદાન આપો. दीजिए. તમે आप બધા सभी શિક્ષણ शिक्षा के ક્ષેત્રમાં क्षेत्र में એટલો અનુભવ ધરાવો છો, વ્યાપક અનુભવ ધરાવો છો. તેથી જ તમે જો પ્રયાસ કરશો તો તે પ્રયાસ દેશને ઘણો આગળ લઈ જશે. बहुत आगे लेकर जाएंगे. હું માનું છું કે આ इस કાળખંડમાં कालखंड में આપણે જે પણ ભૂમિકામાં છીએ આપણે हम નસીબદાર છીએ सौभाग्यशाली हैं કે આપણે આટલા બધા પરિવર્તનના સાક્ષી બન્યા છીએ. આ ભવિષ્યની રૂપરેખા, આ પરિવર્તનમાં સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છીએ. તમારા જીવનમાં આ સ્વર્ણિમ અવસર આવ્યો છે अवसर आया है कि કે आप તમે દેશના ભવિષ્યનું નિર્માણ देश का કરશો. निर्माण करेंगे. ભવિષ્યની રૂપરેખા તમારા હાથથી તૈયાર કરશો. મને ભરોસો છે કે આવનારા સમયમાં જેમ જેમ जैसे- નવી રાષ્ટ્રીય जैसे શિક્ષણ नई નીતિમાં राष्ट्रीय शिक्षा અલગ नीति અલગ के ફીચર્સ अलग-अलग વાસ્તવિકતામાં પરિવર્તિત થશે हकीकत में बदलेंगे. ત્યારે हमारा આપણો देश દેશ એક નવા नए યુગનો युग का સાક્ષાત્કાર કરશે. करेगा. જેમ જેમ जैसे हम अपनी આપણે युवा નવી पीढ़ी को યુવાન પેઢીને એક एक આધુનિક आधुनिक અને રાષ્ટ્રીય और શિક્ષણ राष्ट्रीय વ્યવસ્થાથી शिक्षा સાંકળતા व्यवस्था से જઈશું. जोड़ते जाएंगे. દેશ સ્વતંત્રતાના आजादी के અમૃત अमृत સંકલ્પો संकल्पों को પ્રાપ્ત हासिल કરતો करता જશે. जाएगा. આ જ इन्हीं શુભેચ્છાઓ शुभकामनाओं સાથે के साथ હું મારી વાત मैं अपनी સમાપ્ત बात કરું समाप्त છું. करता हूं. તમે બધા તંદુરસ્ત રહો स्वस्थ रहें, અને નવી और नई ઉર્જા ऊर्जा સાથે के साथ આગળ ધપો. आगे बढ़ते रहें. ખૂબ ખૂબ बहुत-बहुत ધન્યવાદ. धन्यवाद.